બોટાદની બહેનોએ વહેલી સવારથી શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરી અને જયા પાર્વતીના વ્રતનો કર્યો પ્રારંભ. બોટાદ શહેરમાં વહેલી સવારથી નાની બાલિકાઓ અને બહેનો જયા પાર્વતીના વ્રતના આજે પ્રથમ દિવસે મહાદેવની પૂજા અર્ચના કરી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ કર્યો છે. ત્યારે શહેરના તમામ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં બહેનોએ શિવ પૂજા કરી હતી. આજથી બહેનોના જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરમાં આવેલા પૌરાણિક મસ્તરામ મંદિરે મોટી સંખ્યામાં બહેનો શિવ પૂજા કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે મંદિરના પૂજારી પંકજભાઈ દ્વારા તમામ બહેનોને જયા પાર્વતી વ્રત નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને બહેનોના હાથમાં રક્ષા કવચનું દોરો પણ બાંધવામાં આવ્યા હતા. બહેનોએ જયા પાર્વતીના વ્રતની પૂજા અર્ચના કરી હતી અને પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. જયા પાર્વતીના વ્રત 5 દિવસનું હોય છે. બાલિકાઓ અને બહેનો પોતાને મનગમતો વરદાન મળે તે માટે 5 દિવસના ઉપવાસ કરી અને વ્રત રાખે છે અને 5 દિવસ વહેલી સવારે શિવની પૂજા અર્ચના કરે છે અને 5મા દિવસે બહેનો દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરવામાં આવે છે. ત્યારે જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે શહેરના તમામ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં બહેનોએ પૂજા અર્ચના કરી અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ કર્યો છે. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ. पंकजभाई मारू नाम है मस्तरा मंदिर में पूजारी तरीके ये अषाढ़ वध तेरसથી शुक्ल पक्षनी 13 दिवसे चालू थाय एमें परणेली छोकरीओ कुंवारी छोकरीओ बधाय सारो घर મળે मनोकामना सिद्ध थाय एना माटे ये व्रत करती होय छे. आ केटला दिवसનું व्रत? आ 5 दिनનું व्रत છે. अषाढ़ वध 20 દિવસે એને જાગરણ થાય અને એનો ઉદ્યાપન થાય છે અને 5 વર્ષ કરવાનું. મારું નામ શીતલબેન કશ્યપભાઈ યાદવ. આજે આ જયા પાર્વતીનું વ્રત છે, શું કહેશો? આજે છોકરીઓ જયા પાર્વતીનું વ્રત કુંવારી દીકરીઓ અને માતા બહેનો બધા કરે છે. એ બહેનો પોતાના મનના જે બધા મનોરથ છે, કુંવારી કન્યાઓ એમને શંકર ભગવાન જેવા વરદાન પ્રાપ્ત થાય તે માટે કરે છે અને જે આ પરણેલી બહેનો છે એને પોતાના મનના મનોરથ બધા પૂર્ણ થાય એ માટે કરે છે. આ દોરા જે બાંધવામાં આવે છે, હા, એ મહારાજ એમને દીકરીઓને બધાની રક્ષાસૂત્ર બાંધી અને પૂજન વિધિ પૂરી કરાવી પછી આ રક્ષાસૂત્ર આ બાંધી. કેટલા દિનનું વ્રત હોય? આ વ્રત 5 દિવસ ચાલે છે. 5 દિવસ પછી 5 દિવસ પછી બહેનો છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરે છે અને આ વ્રત પૂર્ણ કરે છે.